નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ઇખર ગામના આદિવાસી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય. ડેપ્યુટી સરપંચની દાદાગીરી સામે ગ્રામજનોનો બખેડો ઉછળ્યો. આમોદ તાલુકાના ઇખર ગામના ગોડાઉન ફરિયા વિસ્તારના આદિવાસી વસ્તી ભાગમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું રાજ ચાલે છે. રસ્તા પર ગટરનું પાણી વહીને આખો વિસ્તાર દુર્ગંધથી નાકાબંધી જેવો બની ગયો છે, પણ તંત્રના કાન પર જરા પણ જુવાત નથી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ ડેપ્યુટી સરપંચ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ડેપ્યુટી સરપંચ દ્વારા તો તમે આવી ગંદકીમાં રહેવા લાયક છો જેવા અપશબ્દો બોલી ગ્રામજનોની અપમાનજનક રીતે ફજીતી કરી હતી. વધુમાં આ અધૂરી ગટર આગળ બનશે પણ નહીં એમ કહી દાદાગીરીભર્યું વર્તન કરાયું હોવાનો આક્ષેપ છે. આ વિસ્તારથી કુમારશાળા અને હાઈસ્કૂલ આવેલા હોવાથી રોજ વિદ્યાર્થીઓને આ ગંદકી અને દુર્ગંધ ભરેલા પાણીમાંથી પસાર થવું પડે છે. નાના બાળકો અને મહિલાઓને રોજિંદા જીવનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આ સમગ્ર મામલાને લઈને આજરોજ આદિવાસી વિસ્તારના લોકોએ મામલતદાર આમોદ તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે, ગટરનું કામ પૂર્ણ કરાય અને જવાબદાર તંત્ર વિરુદ્ધ કાર્યવાહી થાય. ગ્રામજનોનો સવાલ સ્પષ્ટ છે. શું આદિવાસી વિસ્તાર એટલે તંત્રની બેદરકારી સહન કરવી પડે? હવે જોવાનું રહ્યું કે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી આ દાદાગીરી અને ગંદકી સામે ક્યારે જાગે છે. બ્યુરો ચીફ નામ મારું નામ વસાવા મિતેશ નટવર. ક્યાંથી આવો? ઇખર ગામથી હું આવું છું, વસાવા ગોડાઉન ફળિયામાંથી. શું પ્રોબ્લેમ છે સાહેબ, એમાં એવું છે કે છેલ્લા 4-5 મહિનાથી અમારા ફળિયામાં જે ગટર છે એ ગટર ઉભરાય છે. તો આ ગટરનું પાણી અમારા આખા ફળિયામાં જ નીકળે છે અને ગંદકી થાય છે. એ ગંદકીના કારણે અમે ગામ પંચાયતમાં અરજી લઈને ગયા. પહેલી અરજી અમે 23/9/25ના રોજ અમે ગામ પંચાયતમાં આપી, સરપંચ સાહેબને આપી. તો સરપંચ સાહેબે મને એવું કીધું કે તમારી પાસે તમારી ગટર બ્લોક થઈ ગઈ, તો તમારી પાસે કોઈ પ્રેશર મશીન છે, પ્રેશર મશીન હું તમને આપું, પણ તમારી પાસે 2 માણસો હોય તો મને કહો. તો અમે કીધું કે સારું સાહેબ, માણસો હશે તમે કહીશું. અને પછી બીજી ઓક્ટોબરે ગામસભા આવી. તો ગામસભામાં પાછી અમે ગામસભામાં રજૂઆત કરી અને તે વખતે અમે ડેપ્યુટી સરપંચ અને તલાટી સાહેબને એવું મૌખિકમાં રજૂઆત કરી કે સાહેબ, અમારું કોઈ બી કામ હોય તો અમારે માણસો જાતે લાવવાના રહેશે અને અમારા ગામના બીજા કોઈ બી વોર્ડમાં કે બીજા કોઈ ફળિયામાં કામ હોય તો તમે સરપંચ અને તલાટી ભેગા થઈને માણસો લાવીને કરાવો. અને હમણાં હાલમાં અમારા બસ સ્ટેન્ડ પર જે આ સ્ટેટ લાઇનનું કામ થયું ત્યાં ઘરે ડેપ્યુટી સરપંચને 6 માણસો મળ્યા. તો અમારા ફળિયામાં ગટરના કામ માટે 2 માણસો કેમ નથી મળતા? કેમ? અમે આદિવાસી લોકો છે, પછાત વર્ગ છે, એટલે અમારે જાતે જ કામ કરવાનું. આ પંચાયતનું કામ બી અમે જાતે કરીશું હવે. અને મારી બાળકી હમણાં 10 મહિનાની થઈ. હવે એને બહાર મારે રમવા કાઢવી હોય તો કઈ રીતે કાઢું? ઘરમાં જ રાખવાની મારે. પ્લસ મારી 3 ભાણકીઓ છે, એમની સ્કૂલ જવું હોય તો. અને હાલમાં જ હમણાં એક વૃદ્ધ માસી બીમાર થઈ ગયા. એમના જ ઘરમાં જ પોતે ગટરનું પાણી નીકળે. તો હવે એમનું કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે? તમે અહીંયા શું કામ આવેલા છો? અમે અહીંયા જો પંચાયતને અમે અરજી આપીને થાકી ગયા. હવે પંચાયતની ઓસી લઈને અમે ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને અરજી આપવા આવેદનપત્ર આપવા આવેલા છે. અને ટીડીઓ સાહેબને હો અને મામલતદાર સાહેબને હો મારી નમ્ર વિનંતી છે કે આ અમારી બાબત છે, અમારી જે સમસ્યા છે એને ગંભીર રીતે લઈ અને અમારી ગટરનું જે સમસ્યાનું છે એનું નિરાકરણ કરે એવી અમારે એમને નમ્ર વિનંતી છે.